નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તક વગર કરવો પડશે અભ્યાસ। અનેક શહેરોમાં સરકારી શાળાઓને પુસ્તકો મળવાના બાકી। ધોરણ 1 થી 12માં અલગ અલગ 10 વિષયોના પુસ્તકો આવવાના બાકી। એનસીઈઆરટીએ બદલાવ કરેલા પુસ્તકોનો અનુવાદ બાકી હોવાથી ઉપલબ્ધ નથી। જૂન મહિનાના અંત સુધીમાં પાઠ્યપુસ્તકો મળી રહે તેવી શક્યતા। શાળા સંચાલક મંડળે વહેલી તકે પુસ્તકો પહોંચાડવાની કરી વિનંતી। પાઠ્યપુસ્તકો હજુ સુધી પહોંચ્યા નથી। આજ સવારે જ બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને વડોદરા જિલ્લામાં મિત્રોને મેં ફોન કર્યા હતા અને ત્યાંથી પણ મને માહિતી મળી છે કે આ હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી અને ટેકનિકલ કારણોસર જૂન એન્ડ સુધીમાં પુસ્તકો મળશે એવું અમને આચાર્યો તરફથી અને અન્ય મિત્રો તરફથી ફીડિંગ મળી રહ્યું છે। આપના થકી હું વિનંતી કરું કે પાઠ્યપુસ્તક મંડળ વેળાસર પાઠ્યપુસ્તકો પહોંચાડે। મહત્વનું છે કે વડોદરા, મહેસાણા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના શહેરોમાં ધોરણ 2માં ગુજરાતી, ધોરણ 3માં પર્યાવરણ અને ગણિત મેળાના પુસ્તકો બાકી છે, ત્યારે ધોરણ 6માં ગણિત, પ્રકાશ, કુતૂહલ, સામાજિક વિજ્ઞાનના પુસ્તકો અને ધોરણ 7માં અંગ્રેજીના પુસ્તકો હજુ સુધી નથી આવ્યા। ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોના ભાગ 2, ધોરણ 9 અને 11માં કમ્પ્યુટરના પુસ્તકો આવ્યા નથી। મહત્વનું છે કે એનસીઈઆરટીના પુસ્તકો અંગ્રેજી માધ્યમના છે, પરંતુ તેનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તે ઉપલબ્ધ થઈ શક્યા નથી। ત્યારે વહેલી તકે પુસ્તકો મળી રહે તે માટે વાલીઓ અને શાળા સંચાલકો માંગ કરી રહ્યા છે। નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ શરૂઆતના કેટલાક દિવસો વિદ્યાર્થીઓએ કેટલાક પુસ્તકો વિના જ પસાર કરવો પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે એનસીઈઆરટી દ્વારા જે પુસ્તકો અંગ્રેજીમાંથી જે તે બોર્ડને મોકલવામાં આવતા હોય છે એનું ગુજરાતી અનુવાદ કરવાનો પાઠ્યપુસ્તક દ્વારા બાકી રાખવામાં આવ્યો છે અને એના જ કારણે લગભગ ધોરણ 6 થી લઈને 11ના 10 જેટલા પુસ્તકો જે છે એ હજુ પણ રાજ્યના જે બુક ડેપો છે ત્યાં જોવા નથી મળી રહ્યા। આ સિવાય રાજ્યના જે શાળા સંચાલક મંડળ છે એમના દ્વારા પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક એવી શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે કે જ્યાં તમામ પુસ્તકો કે જે સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા હોય છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યા નથી અને એના જ કારણે હજુ કેટલાક દિવસો વિદ્યાર્થીઓએ પુસ્તકો વિના જ અભ્યાસ કરવો પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે આ વખતે એનસીઈઆરટી દ્વારા લગભગ 10 થી 12 જેટલા પુસ્તકોમાં બદલાવ કરવામાં આવ્યો છે અને જે તે બોર્ડ હોય છે એને એ પુસ્તકો મોકલી આપવામાં આવતા હોય છે અને વેકેશનના સમયગાળામાં જ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એ જે બુક છે કે જે બદલાવ આવ્યો છે એને એની માતૃભાષામાં અનુવાદિત કરવામાં આવતા હોય છે, પરંતુ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એનો હજુ પણ ગુજરાતી અનુવાદ કરવામાં નથી આવ્યો અને એના કારણે લગભગ 10 જેટલા પુસ્તકો હજુ પણ ચાહે એ મંડળના જે બુક ડેપો છે ત્યાં કે પછી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી અને એ સિવાય ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પણ અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ કે જેઓ પહેલાથી જ શિક્ષકો વિના ધમધમી રહી છે એમને હવે પુસ્તકો વિના પણ એના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।